નેશનલ બેંકોના ગુજરાતના 30,000 કર્મચારીઓ અને ભારતના 10 લાખ જેટલા કર્મચારીઓ 18 ડિસેમ્બરના રોજ લાલ દરવાજા ખાતે એક દિવસની હડતાલ પર ઉતર્યા હતા। પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતરેલા બેંક કર્મચારીઓનો અવાજ સરકારે સાંભળ્યો ન હતો। આ પ્રશ્નોને લઈને એકવાર બેંકના કર્મચારી ફરી 48 કલાકની હડતાલ પર ઉતરી રહ્યા છે। તારીખ 20 અને 21ના રોજ 2 દિવસની સજ્જડ હડતાલ પાડવામાં આવશે। કોઈ પોઝિટિવ નથી। એમણે જે મેન્ડેટ ઇન્ડિયન બેંક એસોસિએશનને આપવો જોઈએ એ બરાબર આપ્યો નથી અને જે રીતની વાટાઘાટો આગળ ચાલવી જોઈએ એમાં અમને કોઈ હકારાત્મક વલણ દેખાતું નથી। થાકીને અમે આ 2 દિવસની આપી છે અને અમે વિચારીને બેઠા છીએ કે હજુ પણ જો સરકાર આ બાબતે પોઝિટિવ વિચારધારા નહીં ધરાવે અને અમારી ફિલિંગ્સને નહીં સમજે તો અમે કદાચ ફેબ્રુઆરી અથવા ત્યાર પછી અચોક્કસ મુદતની હડતાલ ઉપર જવાનું આયોજન કરેલું છે। આ 2 દિવસની હડતાલથી ગુજરાતમાં 25,000 કરોડના ટર્નઓવરને અસર થઈ શકે છે। બેંકોને પૈસા વસૂલવા માટેના હક આપવા જોઈએ। કોઈપણ લોન લેનાર જો લોન ભરપાઈ ન કરે તો તેના પર ક્રિમિનલ કેસ કરવા જોઈએ, જેનાથી આવા લોકોના લીધે બેંકને નુકસાન ના થાય તેવી માંગ યુનિયન દ્વારા કરવામાં આવી છે। સરકાર જ્યારે જશ લેવાની વાત આવે ત્યારે કોલર ઊંચા કરીને વાત કરે છે, પરંતુ જ્યારે કર્મચારીઓના હિતની વાત આવે ત્યારે બે મોઢે વાત કરે છે। વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના દબાણની અંદર એ લોકો બોલે છે કંઈ અને કરે છે કંઈ। હજુ પણ રિફોર્મ્સની વાતો ફિનાન્સ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર અને પાર્લામેન્ટની અંદર ચાલે છે અને જ્યારે બેંકોના CMDની બેઠક થાય છે ત્યારે એ લોકો આના ઉપર બહુ વજન આપે છે, બહુ ભાર આપે છે। મીન્સ કે એ લોકોને જ્યારે ગૌરવ લેવું હોય છે ત્યારે અમારી જે વાત છે એ લોકો પાર્લામેન્ટની અંદર અથવા પ્રજા સમક્ષ બોલે છે અને જ્યારે કરવું હોય છે ત્યારે પછી જુદી વાત કરે છે। બે મોઢાની વાતો દેશના હિતમાં નથી, એ જ અમારું કહેવું છે। હવે આગામી દિવસોમાં આ હડતાલના લીધે કોના પ્રશ્નોનો નિકાલ આવે છે કે સામાન્ય પ્રજાને મુશ્કેલી પડે છે તે તો આવનારો સમય જ બતાવશે। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।